અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં એક બાદ એક ઘટસ્ફોટ થઈ રહ્યા છે ત્યારે ખ્યાતિ હોસ્પિટલનું વધુ એક પાપ બહાર આવ્યું છે, વધુ એક કરતૂતનો ભાંડાફોડ થયો છે। ખ્યાતિ હોસ્પિટલે પીરાણા ગામમાં પણ એક કાંડ કર્યો હોવાના લાગ્યા છે આરોપ। જૂન 2023માં ખ્યાતિ હોસ્પિટલે પીરાણા ગામમાં એક કેમ્પ યોજ્યો હતો જેમાં 10 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરી નાખી। આ 10 લોકો પૈકી 2 લોકોના બાદમાં મોત નીપજ્યા, જ્યારે બાકીનાને અનેક શારીરિક પીડાઓનો સામનો કરવો પડી રહ્યો છે। ગરીબ લોકોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના નામે ખ્યાતિ હોસ્પિટલે શિકાર બનાવ્યાનો આરોપ લાગ્યો છે। ભોગ બનનાર લોકોનો દાવો છે કે એમને તો ફક્ત પેટ અને કમરમાં દુખાવાની સમસ્યા હતી, આમ છતાં એમની જાણ બહાર જ એન્જિયોપ્લાસ્ટી કરી દેવાઈ। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ જેમણે એક નહીં અનેક ગામોમાં કેમ્પ યોજ્યા અને કેમ્પના નામે મફત સારવાર આપવામાં આવશે એવું કહી લોકોને લોભાવવામાં આવ્યા અને માત્ર પોતાની કમાણી કરવા માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના મારફત પૈસા ભેગા કરી લીધા, એકઠા કરી લીધા અને ગરીબ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કર્યા। જેને જરૂર નહોતી એવા દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરી નાખવામાં આવી।